જો તમે કોઈ વ્યક્તિને સતત હલતા કે નાચતા જુઓ છો તો એમ ન માની લેતા કે તે લાઇક મેળવવા માટે આ રીતે રસ્તા પર ડાન્સ કરી રહ્યો છે. તે કોઈ વાયરસનો ભોગ બનેલો પણ હોઈ શકે છે. આફ્રિકન યુગાન્ડામાં એક નવો વાયરસ સામે આવ્યો છે અને તેનું નામ છે ડીંગાડીંગા વાયરસ. યુગાન્ડામાં ફેલાયેલા આ વાયરસના લીધે દર્દીની હાલત અત્યંત ખરાબ થઈ જાય છે અને તેનું શરીર તેના નિયંત્રણમાં રહેતું નથી અને તે રીતસરનું કાપવા લાગે છે. તે સતત કાપતો રહે છે અને તેના લીધે જાણે તે ડાન્સ કરતો હોય તેવું લાગે છે, પરંતુ વાસ્તવમાં તેવું નથી. તે વ્યક્તિ ડીંગાડીંગા વાયરસથી પીડિત છે. યુગાન્ડાના બુદ્ધિભોગીઓના લોકોએ આ વાયરસને ડીંગાડીંગા નામ આપ્યું છે. આ વાયરસ રહસ્યમય છે. તે ક્યાંથી આવ્યું છે અને કોના દ્વારા ફેલાયો છે તેની કોઈ પણ પ્રકારની વિગત હજી સુધી જાણવા મળી નથી અને તેથી હજી તેના પર રિસર્ચ ચાલી રહ્યું છે. યુગાન્ડાના અખબાર ધ મોનિટરિંગના જણાવ્યા મુજબ આ નવો વાયરસ મુખ્યત્વે મહિલાઓ અને યુવતીઓને તેની પકડમાં લઈ રહ્યો છે અને તેના જ લીધે જાણે કોઈ ખાસ મહિલાઓ આ પ્રકારની બીમારી ઘુસાડી હોય તેવું લાગે છે. આ સિવાય કેટલાક નિષ્ણાતો તેના માટે અસુરક્ષિત જાતીય સંબંધોનું પણ કારણ માને છે. બુદ્ધિબુંગોના આરોગ્ય અધિકારી ડોક્ટર કિયેતા ક્રિયોસ્ટોફર મુજબ આ વાયરલનું જે આ બીમારીનું મુખ્ય લક્ષણ તાવની સાથે સાથે દર્દીના શરીરનું અત્યંત કાપવાનું સામેલ છે અને તેના લીધે દર્દી ચાલી પણ શકતો નથી અને રીતસરનું કાપતો જ રહે છે. આ ડીંગાડીંગા વાયરસથી ગ્રસ્ત દર્દીઓના હાલમાં એન્ટીબાયોટિકથી સારવાર કરવામાં આવી છે અને આ સિવાયની રાહતની વાત તો એ છે કે તેના લીધે હજી સુધી કોઈના મોતના સમાચાર આપ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે આ વાતનું કોઈ પ્રમાણ નથી કે હર્બલ દવા આ બીમારીનો ઇલાજ કરી શકે. અમે ખાસ ઉપચાર કરી રહ્યા છીએ. દર્દી સામાન્ય રીતે 1 સપ્તાહની અંદર ઠીક થઈ જાય છે અને ડોક્ટરે જણાવ્યું હતું કે બુદ્ધિભોગ્યો ક્ષેત્રની આસપાસના જે બીજા વિસ્તારો છે ત્યાં બીમારીઓનો કોઈ કેસ નોંધાયો નથી. આમ આ કેસ ફક્ત બુદ્ધિભોગ્યો વિસ્તારમાં જ નોંધાયેલો છે. તેમણે જણાવ્યું હતું કે તપાસના નમૂના દેશના આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ બીમારી અંગે હજી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી અને આવી જ બીમારી 1518માં ફેલાઈ હતી અને તે વખતે તેને ડાન્સિંગ પ્લેગ નામ આપવામાં આવ્યું હતું. આ બીમારી ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં લોકોને થઈ હતી અને તેનાથી પીડિત લોકો પોતાની મરજીથી વિપરીત કેટલાક દિવસ સુધી અનાયાસે નાચતા રહેતા હતા. કેટલાક દર્દીઓ તો સતત નાચવાના લીધે લાગતા થાકના લીધે પણ મૃત્યુ પામતા હતા. આફ્રિકાના અન્ય દેશ કાંગોમાં પણ રહસ્યમય બીમારીનો પ્રકોપ દેખાઈ રહ્યો છે અને આના જ લીધે લગભગ 500 લોકો પર અસર પહોંચી. કાંગોમાં આ રહસ્યમય બીમારીઓમાં લોકોને તાવ, માથાનો દુખાવો, ખાંસી, નાક વહેવું અને શરીરમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ દેશના 5 ક્ષેત્રમાં આ બીમારીના લીધે અત્યાર સુધીમાં લગભગ 500 સુધીના કેસ નોંધાયા છે અને 30 મોતના આંકડા સામે આવ્યા. વિશ્વ આરોગ્ય સંગઠન આ રહસ્યમય બીમારીથી તપાસમાં મહિનાના પ્રારંભમાં સામેલ થયું છે અને તેણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પ્રયોગશાળામાંથી પરિણામ મળતા નથી ત્યાં સુધી તેના અંગે કશું કહી શકાય નહીં. અને આમ વિશ્વ કોરોના પછી એક રહસ્યમય બીમારીથી ચપેટમાં આવ્યો છે. કેટલાક આરોગ્ય નિષ્ણાતો અને પર્યાવરણવિદો દ્વારા ક્લાઇમેટ ચેન્જ જવાબદાર માને છે. તેઓનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જના લીધે ઉત્તર ધ્રુવનો બરફ પીગળી રહ્યો છે અને તેના લીધે વધુને વધુ વાયરસો વાતાવરણમાં મુક્ત થઈ રહ્યા છે. આગામી સમયમાં આવું કોઈ વાયરસ માનવજાતને તેની લપેટમાં લઈ શકે છે. વિશ્વએ કોરોના વાયરસથી માંડ મુક્તિ મળી અને પરંતુ હવે આ પ્રકારે નવા ફૂટી નીકળેલા વાયરસ ગમે ત્યારે માનવજાત માટે મોટો ખતરો પેદા કરી શકે છે. અને ડીંગાડીંગા વાયરસ તો એટલો જોખમી પુરાવાર થયો નથી, પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે માનવજાતને કોઈ નુકસાન નહીં થાય અને તે સ્વરૂપ બદલવાની સાથે કે નવા વેરિયન્ટની સાથે વાયરસ વધુને વધુ જોખમી પણ નીવડી શકે છે. અને તેથી જ્યાં સુધી વાયરસના બંધારણની ખબર પડે અને તેની સારવાર શોધાય ત્યાં સુધી તો વાયરસ બરોબરની તબાહી મચાવી ચૂક્યો છે. માનવ સમૂહે આવા દરેક વાયરસથી ડરવાની નહીં તો પણ સાવચેત રહેવાની જરૂર છે. નહીં તો કયો વાયરસ ક્યારે કઈ પ્રજાતિના મૃત્યુ ઘંટ વગાડી દે તે કહેવાય નહીં.